ઉપલેટા સેવા સહકારી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભામાં આગેવાનોની વિશાળ હાજરી. મંડળી વાર્ષિક 10 લાખનો નફો કર્યા. ઉપલેટા સેવા સહકારી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભા લેવા પટેલ સમાજ ખાતે પ્રમુખ હરિભાઈ ઠુમ્મર ભોલેના પ્રમુખ સ્થાને મળી હતી, જેમાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવેલ. ચાલુ વર્ષે મંડળીએ 10 લાખ રૂપિયાનો નફો કરતા પ્રમુખ હરિભાઈએ સભાસદોને 8% અને ધિરાણ લેતા ખેડૂતોને ભેટ આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, જિલ્લા બેંકના ડિરેક્ટર નરસિંહભાઈ મોંગલપરા, સહકારી સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખિયા, ડીબી રામાણી, નરેશભાઈ લક્કડ, કેડી ગજેરા, વલ્લભભાઈ સોજીત્રા, શાંતિલાલ ગજેરા, કિશનભાઈ વસોયા, દીપકભાઈ ઠેસિયા, વલ્લભભાઈ મુરાણી, બટુકભાઈ મુરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આરડીસી બેંકના ઝોનલ મેનેજર ભાવેશભાઈ પાદરિયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળીના મંત્રી નરોત્તમભાઈ ગજેરાના માર્ગદર્શન નીચે વિશાલભાઈ મુરાણી તથા દિનેશભાઈ સાવલિયાએ ભારે જહેમત ઉઠાવી હતી. વર્ષો સુધી પ્રદાન કર્યું છે તો અમરોલી શ્રી છગનભાઈ વર્ષાબેન પ્રમુખ શ્રી ગોપાલભાઈ અને મંચ ઉપર ઉપસ્થિત સર્વે સહકારી ક્ષેત્રના સમાજના વિવિધ ક્ષેત્રમાં કામ કરતા આગેવાનો, સંચાલક મંડળના સદસ્યો, ઉપસ્થિત ખેડૂત સભાસદ ખેડૂત ભાઈઓ બહેનો, સાધારણ સભા દર વર્ષે મળે અને થોડાક આપણે તે હિસાબો રજૂ થાય. મંડળીના વર્ષ દરમિયાન જે કંઈ કાર્યવાહી કરી હોય, ટ્રાન્ઝેક્શન થયા હોય, આ સહકારી મંડળી અનેક ખેડૂતોની પ્રવૃત્તિ કરી રહી છે. આ મંડળીએ સદા ખેડૂતોનું હિત જોવે છે. ખેડૂતોના જીવન ધોરણમાં કેમ સુધારો થાય, ખેડૂતો કેમ આગળ આવે, એ ધ્યેય સાથે કામ કરતી મંડળી છે. આગળ આવું જ કામ કરતી રહે અને ખેડૂતોનો પ્રશ્નમાં હંમેશા અગ્રેસર રહે એવી શુભકામના ભારત માતા કી જય. વહીવટ કર્યો એના હિસાબો નો દિવસ એટલે આજની સાધારણ સભા. આજની સાધારણ સભાના એજન્ડાની વાત કરું તો એજન્ડા નંબર 1 ગત વાર્ષિક સાધારણ સભાની કાર્યવાહીને વાંચી મહાધી આપવા. હું હરિભાઈ ઠુમ્મર આજ રોજ ઉપલેટા સેવા સહકારી મંડળીની 63મી વાર્ષિક સાધારણ સભા મળી. આજે જે કંઈ વર્ષ દરમિયાન મંડળીએ વેપાર કર્યો હોય એના હિસાબો માટેનો દિવસ એટલે સાધારણ સભા. ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ હતો. મંડળીએ 10 લાખ જેવો નફો કરી અને 8%નું ડિવિડન્ડ આપ્યું છે. સાથે સાથે જે કાંઈ ખેડૂતોએ મંડળી ઉપર વિશ્વાસ મૂક્યો અને એને કારણે આજે મંડળીએ 10 લાખ જેવો માતબાર નફો કરી અને ડિવિડન્ડની સાથે સાથે ધિરાણ લેતા દરેક સભાસદોને ભેટ પણ આપવાનું આજની સભામાં નક્કી કર્યું છે. રાજકોટ જિલ્લાનું જે સહકારી માળખું જયેશભાઈ રાદડિયાના નેતૃત્વ નીચે હાલે છે, એ સહકારી માળખું ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા ઐતિહાસિક નિર્ણયો માનનીય શ્રી જયેશભાઈ રાદડિયાએ બેંક મારફત આપ્યા છે અને એનો સીધો લાભ ખેડૂતોને મળે છે. ત્યારે આ તકે હું જયેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય સહકાર, ભારત માતા કી જય.